શૈલીરભાઈ જયસોનભાઈ તો 8 વાગ્યા ને પાછા આવેગા આપણી નવા વ્લોગમાં બાકાજી કી બોલાવા. અને 8 વાગ્યા ને ઉઠાડ્યો તો માન મણી, કારણ કે પોરબંદર જવાનું હે. યંત્ર કે ગેજેટ કે જે કયો એ લેવા જવાનું હે. કે મોડો હોતો તો એટલે ઉઠવામાં તકલીફ પડે તો એ થોડુંક મોડું થઈ ગયું, પણ વાંધો નહીં. તો એવું જઈએ, પોરબંદર જવાનું હે. તો એટલા રૂપિયા લે અને નીકળી જાય આપણી લેવા, કારણ કે ગેજેટ મોટું છે તો પૈસા મોટા જ જોહે, વધારે જ જોહે મોટા એટલી. પારાવાડે સમાજી પૂગી ગયા અને વરસાદનો એકદમ માહોલ હે. વરસાદ જેવું એકદમ હે, કામ થાય એવા જ. માર્ગમાંથી જયેશભાઈ મોઢવાડી એડ ગયા અને જઈએ હવે. હા એ થોડા ખરમાં એટલે બોલી હતા નહીં, બોલવું આજ મારે જ જોહે, પણ કઈ વાંધો નહીં, હાલો તો. બાબા રામદેવના સાનિધ્યમાં બહુ દરૂબા નાસ્તો કરવા. નાસ્તો કરી નાખીએ તો. નાસ્તો આવ્યો ને કરવા બેહેગા. સ્પોન્સર મામો થયો. સ્પોન્સર આજ મારો મામો થયો પેસ્યો નાસ્તાનો. એ અહીંયા ભૂટકે ગયા કામ તો ખાઈ નાખીએ, કોકને ખર્ચે હે અટાણમાં. તો પોરમાં એન્ટ્રી કરી અને મેં એન્ટ્રી કરી નાખી. મેં કે તમે એન્ટ્રી કરો તો અમારે કરવી, કે સાટા આવે કામ થાય. જો પૂગે એવા આ અમારા ગામના બે ભાઈઓ છે, એ અમારે નજી લેવા આવ્યા. આ ભૂમિનું હે ધાર દેવાનું, ડિસ્ટોનર કહેવાય, ડિસ્ટોનર. તો કાગળિયા કરવા જો આણા કે ભાઈ નંબર પ્લેટ ને તો કાગળિયા કરી નાખીએ ને પછી જોડે જોડાવ લીધું ને ચેક કરીએ, પોપલર ફિટ કરે. આવું કે છે માંડવીની ધાર દેવાનું મશીન. વારો તો નહોતો આવે પણ આ ભાઈ થોડીક મહેનત કરી અને કરાવી દીધું. ચાલુ થયું. કર દે ભાઈ બંધ.
પેમેન્ટ કરાવી દીધું હે. સોરી એક જ મિનિટ એ તમારે પડે 60,000 સબસિડી 25,000 જેવું પડે એમાં. આ તેજસભાઈ ને ફુગાવ્યા ને હગાઈ હેતી ભેગા થઈ ગયા એની એની. હાલો ભાઈ હાલો તેજસભાઈ, ઓલા તમારા ચશ્મા ક્યાં ભાઈ? ચશ્મા ભાઈ આજે નાઇટ ચશ્મા હે ને તો ડે માં ન પહેરે કે આ ડે ચશ્મા કાળા કલર ના પહેરે. જો એક ભાઈ ખેદારો થઈને ભાગે ગો કાંઈ વાંધો નહીં. એ છોકરા જે કાંઈ હોય એનું જમીન જાજો હો ડ્રાઈવર તો અમે જે કામ કરવા આવ્યા હતા ને એ કામ કરવા બેહેગા. ઉઘાડી ન કરાય. ઉઘાડી જ કરાય આમાં. આ અમારા વ્લોગ હે કોણ હે નહીં વિડિયો વ્લોગ ઉતારા. એ કે કોણ હે ભાઈ? કોણ હે ઈ કે? હાલો તેજસભાઈ આવી જાઓ ભાઈ. મેં તમને કીધું ને એ રીતના આમ થઈને વ્યા જજો. તમે મારા ગામમાં છે એટલે હું કોઈ નથી બોલતો. મો લઈ ને મારો ભાઈ જેનકો હે મારાથી આમ રસ્તે ને રસ્તે હાલ્યા જજો. આ વિડીયો મૂકજો નકર હું પાછળથી કોમેન્ટ કરી કે ભાઈ એ નથી મૂક્યું. ઓકે ઓકે. અને આ હું મારું ગામ છે અને આ સમાજે આવ્યા તમે મારા ગામના મહેમાન છે હા એટલે બરોબર, એટલે હું કઈ નથી કેતો. કાંઈ વાંધો નહીં. બાકી ગામમાં આવશો તો હું એમ કહીશ આવજો. આ હું એટલી રિસ્પેક્ટ કરું હું તમારી મોટા ભાઈ થઈને બરોબર. હાલો તો સિનિયર. ઓકે ઓકે ભાઈ. શેર ફૂગી એવા આગલા વ્લોગમાં પાછા મળીએ આપણે. ત્યાં લગન બાય બાય. જય લીરબાઈ, જય સોનભાઈ.